કેમ છો? મજામાં? સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે વ્યક્તિના વ્યવહાર ઉપરથી તેના અહંકાર અને તેના ચારિત્ર્યના દર્શન થાય છે. આવી જ કોઈ વાતને સુવિચાર તરીકે કોઈ અજ્ઞાતે ખૂબ સરસ રીતે લખ્યું છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે ચારિત્ર્ય, કેરેક્ટર. કોઈ અજ્ઞાતે લખ્યું છે કે કોઈની ભૂલ માટે તેમને ઉતારી પાડવા તે તમારા અહંકારનું પ્રદર્શન છે, જ્યારે તેમને સાચો માર્ગ દેખાડવો તે તમારા ચારિત્ર્યનું દર્શન છે. મારા મિત્રો, વાત ખૂબ જ સીધી છે, ખૂબ જ સરળ છે, એટલી જ મહત્ત્વની છે. આજના સમયની વાત કરીએ મિત્રો, તો આજના સમયમાં દરેક વ્યક્તિ એટલી ભાગદોડમાં પડ્યો છે અને એટલો હતાશા, એટલો નિરાશામાં છે કે જ્યારે કોઈ વ્યક્તિ કોઈ ભૂલ કરે છે કે કોઈ વ્યક્તિનો કંઈ વાંક નીકળે છે ત્યારે તે પોતાનો બધો જ ગુસ્સો તેની પર ઠાલવી દે છે. અને આ બધામાં ક્યાંક પોતે બહુ જ અનુભવી છે, પોતાને બહુ જ જ્ઞાન છે, પોતે જ્ઞાની છે તેનું પ્રદર્શન કરે છે અને જેને ભૂલ થઈ છે એને વધારે નીચે ઉતારી પાડે છે. એટલે જ્યારે આપણે કોઈ વ્યક્તિની ભૂલ ઉપર તેને આપણે વધારે નીચે પાડવાનો પ્રયાસ કરીએ છીએ, નીચું દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ, એમાં આપણો અહંકાર છતો થાય છે, જે ખોટું છે. આનાથી વિપરીત જો આપણે વિચારી શકીએ, તે વ્યક્તિની જગ્યાએ જઈ શકીએ, વિચારી શકીએ, તો આપણને ખબર પડે કે ભૂલ કેમ થઈ. જે કંઈ કાર્ય કરે છે તેનાથી ભૂલ તો થવાની જ છે, તે આપણે માની લેવું જોઈએ. એટલા માટે મિત્રો, વાત ફક્ત એટલે જ છે કે કોઈથી ભૂલ થઈ છે અને આપણામાં એટલી ક્ષમતા છે કે આપણે તેને મદદ કરી શકીએ છીએ, તેની ભૂલ સુધારી શકીએ છીએ, તેની ભૂલ સુધારવામાં આપણે મદદ કરી શકીએ છીએ, તો ચોક્કસ જ આપણે તેને મદદ કરવી જોઈએ. એટલું ધ્યાન રાખવું જોઈએ કે તેનો પ્રયાસ સાચો હતો, સારો હતો, સાચી દિશામાં હતો અને સાચા રસ્તાનો હતો. જો આટલું આપણને ખાતરી હોય તો આપણે આવા વ્યક્તિઓને મદદ કરવી જોઈએ. જો આપણે આવી રીતે કોઈ વ્યક્તિને મદદ કરીશું કે જેનાથી ભૂલ થઈ છે, તેની ભૂલ સુધારવામાં આપણે મદદ કરીશું, તો તેમાં આપણા ચારિત્ર્યનો નિખાર થશે, ચારિત્ર્યનું દર્શન થશે. તો બસ મારા મિત્રો, આપણા હાથમાં છે કે આપણે આપણા અહંકારનું પ્રદર્શન કરવું છે કે સંસ્કારનું દર્શન કરવું છે. બરાબર? આપણે ઈચ્છીએ તો બધા લોકોને, અન્ય લોકોને, જે પણ આપણી સાથે જોડાયા તે લોકોને આપણા સંસ્કારનું દર્શન કરાવી શકીએ છીએ. તો બસ મારા મિત્રો, આપણે અહંકારનું પ્રદર્શન નથી કરવાનું, આપણા સંસ્કારના દર્શન કરાવવાના છે, સંસ્કારને ખીલવવાના છે, સંસ્કારને નિખારવાના છે, ચારિત્રનું ઘડતર કરવાનું છે. થેન્ક યુ.